છોટાઉદેપુર વાસ્મો કર્મચારી દ્વારા ₹1,41,00,000ની ઉચાપતનો પર્દાફાશ। મગજ અપસેટ થઈ જવાથી ભૂલ થઈ ગઈ છે એવો દાવો આરોપી દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે। મારું મગજ કઈ રીતે સારું થયું? હમણાં જે અમે બધી વિધિ કરાવી અમારી ઘરમાં, એ વિધિ થઈ એના પછી મારા મગજને થોડું થયું કે સાલું આ બધું મારાથી ભૂલમાં ખોટું થઈ ગયું છે અને આ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં વાસ્માના ડેપ્યુટી ઇજનેર અજય ચૌધરીએ પોતાના કર્મચારી તિમિર પટેલ સામે 1,41,00,000ની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે। વિચિત્રતા એ છે કે આ તિમિર પટેલે ભૂલ કબૂલી છે, મારું મગજ અપસેટ હતું, મારું મગજ ફરી ગયું હતું, તેના કારણે મેં આટલી મોટી રકમની ઉચાપત કરી છે તેવું આરોપી તરીકે કબૂલે છે અને ત્યારબાદ 10,80,000 જેવી રકમ છે તે ખાતામાં પરત જમા પણ કરે છે। કોની મંજૂરીથી પૈસા જમા કરે છે તે પણ પ્રશ્નાર્થ છે। આ તિમિર પટેલ છે, તેને વિધિ વિધાન ઘરે કર્યા ત્યારે એનું મગજ છે એ કામ કરતું થઈ ગયું અને પોતાની ભૂલ સમજાણી, તો અહીંયા વિધિ વિધાન કરે અને 4 વર્ષ સુધી આ કર્મચારી ખાતામાં નોકરી કરે છે અને આવી મોટી રકમની ઉચાપત કરે છે, ચેકોમાં ખોટી સહીઓ કરે છે, પોતાના ખાતામાં ટ્રાન્સફર કરે છે। આ બધી મગજ એનું કામ કરતું નથી, અપસેટ છે, તેના ઉપર બધો મદાર નાખી અને એક છટકવાનો નિમ્ન પ્રયાસ કરે છે। વિજ્ઞાન જાતા આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે, નિંદા કરે છે કે આ ઘટના આટલી મોટી રકમની અંદર કોઈ પણ કર્મચારી સાથી કર્મચારીની મિલીભગત હોય અને આટલી મોટી રકમની સહીઓ કરીને ઉચાપત કરે અને બેધડક રીતે પોતે અધિકારીને પણ નીચાજોડું થાય તેવું કૃત્ય કરે છે, તે માફ કરવા યોગ્ય નથી। વિજ્ઞાન જાતા એ તપાસ કરી તો ત્યાંના સ્થાનિક પોલીસના AR પ્રજાપતિએ એમને 24 તારીખે બોલાવેલ છે। આવી મોટી રકમની ઉચાપત કરે છે, સામેથી પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેને જવાબ દેવામાં આવે છે। આરોપી છે તેને સસ્પેન્ડ કરેલ છે કે નથી કરેલ, મોટી રકમના ઉચાપતમાં પુરાવાનો નાશ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે। આવા કર્મચારી 4 વર્ષ સુધી કરે, સાયક્રેટિક પેશન્ટ હોય તો પણ ખાતાના અધિકારીને ખ્યાલ આવી જ જવો જોઈએ, કેમ ન આવ્યો તેવો પણ મોટો પ્રશ્નાર્થ છે। વિજ્ઞાન જાતા આ સમગ્ર ઘટનામાં જે વિધિ વિધાન કરેલ છે ત્યારબાદ એનું મગજ છે કામ કરતું થાય છે અને ભૂલ સમજાય છે તેવું આરોપી કબૂલે છે, ત્યારે જરૂર શંકાની સોય આસપાસ કર્મચારી ઉપર કે અધિકારી ઉપર પણ જાય છે। તો સત્ય હકીકત તો તપાસમાં બહાર આવશે, પરંતુ પોલીસ અધિકારીએ 24 તારીખ આપી છે અને પોલીસ સ્ટેશનમાં સામે આવીને આરોપી કબૂલે છે અને પોતે કબૂલાત આપી અને સામે જાય છે ત્યારે એને મુદત આપવામાં આવે છે, ત્યારે જરૂર સંશય થાય છે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે નાગરિક તરીકે સૌની જવાબદારી થાય છે અને મગજ ફરી ગયું છે તો એને તાત્કાલિક ધોરણે અત્યારે પણ નોકરીમાં કેમ ચાલુ છે તે પ્રશ્નાર્થ છે। અધિકારીએ તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ તેવી વિજ્ઞાન જાતા માગણી કરે છે। મારું મગજ કઈ રીતે સારું થયું? હમણાં જે અમે બધી વિધિ કરાવી અમારી ઘરમાં, એ વિધિ થઈ એના પછી મારા મગજને થોડું થયું કે સાલું આ બધું મારાથી ભૂલમાં ખોટું થઈ ગયું છે અને આ